ગાઈસ, તો ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા પણ મજામાં આવીશું. અને મોરમ તો પતી ગયો છે એટલે ડે કહેવાય કે હોય જ નહીં. અને આપણે ગયા હતા બહાર એટલે આપણે બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે. એ શું લેવા ગયા હતા એ તમને બ્લોગમાં એન્ડમાં ખબર પડી જ જવાની છે. તો તમને પણ દેખાડીશ શું કરવા ગયા હતા એ. ગાઈસ, આપણે જમવા બેસી ગયા છીએ. તો આજે જમવામાં છે સરગવાનું શાક એટલે સિંગાઈ કહેવાય એને, અને બટેકું, રોટી, છાશ. તો આપણે જમી લઈ પછી મળીએ. ગાઈસ, તો તમે કરી રહી છું લેસન. તો આપણે થોડુંક લેસન છે, ડ્રોઈંગ છે, કેટલું પણ છે તો આપણે કરી રહીએ પછી મળીએ. અને મારા મમ્મીની બહાર છે. ગાઈસ, તો અત્યારે હું ભાખરી શેકું છું. ખીચડી બની ગયા છે. અહીંયા મારા મમ્મી ભાખરી વણે છે, હું અહીંયા શેકું છું. આપણે બનાવી લઈએ. ચાલો તો રસોઈ બનાવતા શીખું છું. મારી મમ્મી કાંઈક કહેવા માંગે છે. યોહાનિસને હવે રસોઈ બનાવતા શીખડાવવાનું છે. એ સ્ટાર્ટર છે હજી. આપણને હાથેથી શેકતા ન ફાવે એટલે આપણે આનો ઉપયોગ કરી છીએ. કાચી ન રહેવી જોઈએ. તો ફાઇનલી આપણે એક ભાખરી શેકાઈ ગઈ છે. તો આપણે બીજી લઈ લઈએ. મારા મમ્મીને તો બે વરાણ ગઈ, કા નહીં કોઈ. આપણે ધીમી થઈ શેકવામાં થોડાક. ભાખરી શેકતા હતા ત્યારના મમ્મીને બાકીની બે પણ ભાખરી વણાઈ ગઈ હતી. અને મારા મમ્મી અત્યારે બેઠા છે અહીંયા. અને આપણે હજી શેકી રહ્યા છીએ. ત્રીજી જ ભાખરી શેકી છીએ આપણે હજી. ગાઈસ, આપણે જમવા બેસી ગયા છીએ. તો આજે જમવામાં છે બટેકાનું શાક, ખીચડી, ભાખરી. તો આપણે ફટાફટ જમી લઈએ. હું ને મારા મમ્મી બેઠા છીએ જમવા. તો હાલો આપણે જમી લઈએ ફટાફટ. મેં તમને જેમ કે કહ્યું હતું કે મારે સરપ્રાઈઝ દેવાનું છે તમને. તો એ વસ્તુ આવી નથી એટલે તમને આજ નહીં દેખાડું. તો તમને નેક્સ્ટ બ્લોગમાં દેખાડીશ. આવી જાય તો તમને દેખાડી જ દઈશ. અને અહીંયા બ્લોગમાં એડ કરું છું. મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.